તો તમે વશ જોયું, વશ, રાડો, ડેની જીગર, તો એ બધા દરેક મૂવી કરશનદાસ દરેક આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દરેક એવા આમ સારામાં સારા મૂવી જે બનાવ્યા છે કૃષ્ણદેવ યાજ્ઞિક સરે. તો એમનું જ એક નેક્સ્ટ મૂવી મતલબ કે અત્યારે એક નવું મૂવી એમનું આવ્યું ત્રિશા ઓન રોક્સ. તો કેવું છે મૂવી અમે દેખ્યું આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. તો કેવું લાગ્યું ચલો આગળ વાત કરીએ. સો હેલો વેલ, ધીસ ઇઝ સમી હડિયલ and this is Sahil Solanki. સેમ ટોકના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મૂવીના પ્લોટની. તો મૂવીની અંદર એક સિમ્પલ પ્લોટ છે કે એક છોકરી છે જે ત્રિશા, જે આપણે જાનકી બોડીવાલા, જેને આપણે વશમાં જોઈ, શેતાન જે બોલિવૂડની અંદર રિમેક બની વશ, એમાં પણ જોઈ. તો એની એક્ટિંગ તો ભાઈ બહુ સારી છે. એ આગળ એક્ટિંગની વાત કરીએ, પણ પહેલા પ્લોટની વાત કરીએ. તો પ્લોટ આનો મૂવીનો એવો છે કે જાનકી બોડીવાલાને પ્રેમ થઈ જાય છે અચાનક જ કોઈ બુટલેગર જોડે. બુટલેગરને મળે છે અને એની જોડે એને વન સાઇડ લવ કે તમે કહી શકો એવું થઈ જાય છે, અટ્રેક્શન ટાઈપ થઈ જાય છે. અને એના પછી આગળ સ્ટોરી વધે છે અને પછી એમાં અમુક વસ્તુઓના પછી પ્રેગ્નેન્ટ થઈ જાય અને પછી એ વસ્તુ સ્ટોરી આગળ વધે છે અને એમાં એના પપ્પાને જે હિતેન કુમાર એમને ખબર પડે છે. તો એ પૂછે છે કે તારા કોણ છે આ છોકરાનો બાપ, ને દરેક વસ્તુ જે નોર્મલ થતી હોય યુઝ્યુઅલી પેરેન્ટ્સ અને ડોટરની વચ્ચે થતી હોય છે એ રીતની કન્વર્ઝેશન થાય ને એ બધું. પછી આગળ બુટલેગરને શોધે છે અને એના છોકરીને ખબર નથી હોતી કે કોણ છે, એનું નામ કે કંઈ, અને એને શોધે છે. પછી આગળ જે ડ્રામા જે રીતે થાય એ મૂવીનો પ્લોટ છે. સિમ્પલી સ્ટોરી આ રીતે છે. કંઈક સારો મેસેજ આપવાનું પણ ટ્રાય કર્યું છે. પરંતુ કૃષ્ણદેવ યાજ્ઞિક સરે જે રીતે બતાવ્યું અને જે રીતે પ્રેઝન્ટ કર્યું એ થોડું આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કે આપણા કલ્ચરની અંદર થોડું આપણે એ રીતે જોઈએ તો થોડું વલ્ગર અને એ રીતનું લાગે છે. કેમ કે આ રીતનું આપણે એક્સેપ્ટ નહીં કરી શકીએ. મૂવીની અંદર 2 સોંગ છે, એ સોંગ પણ આવે છે જતા રહે છે, બહુ ખાસ કંઈ એટલા નથી. સો ઠીકઠાક છે. જેમ ડેની જીગરમાં પેલું સોંગ હતું ચિકન દા કે કંઈ ડેની જીગરમાં, તો એ રીતનું ભૂલી ગયા અમે જે ગયું એ ભૂલી ગયા. હવે આને ભૂલવાનો ટાઈમ આવે છે. તો આ મૂવી ઓવરઓલ આમ જોવા જઈએ તો ઠીકઠાક કહેવાય, કંઈ ખાસ નહોતું. બહુ જ સ્લો બેઝ મૂવી કહેવાય, બહુ કંઈ ખાસ ના લાગ્યું આ મૂવીની અંદર. સ્ટોરી પણ નોર્મલ જ કહી શકાય. કંઈક એટલું મૂવીની અંદર એક્ટરની વાત કરીએ તો એક્ટરમાં રવિ છે જે મેન કેરેક્ટર, એ જાનકી બોડીવાલાની એક્ટિંગ, એમની એક્ટિંગ ક્યાંક ને ક્યાંક થોડી ઓવર એક્ટિંગ ને થોડું ઓવર લાગે છે. અમુક જે દેશી ટોન એમને યુઝ કરવાનો ટ્રાય કર્યો ત્યાં થોડું વધારે ઓવર ક્યાંક ક્યાંક હિતેન કુમાર ને આવા સિનિયર એક્ટર ને જોઈને આપણે થોડું મૂવીની અંદર આપણે ઇન્સ્પાયર થઈ શકીએ. અને એમની એક્ટિંગ તો દરેક મળે આંખોને, એમની એક્ટિંગ તો દરેક મૂવી, એમની હમણાં લાસ્ટ જ મૂવી આવી ચૂપ, એનો પર રિવ્યુ છે ચેનલ પર, તો જરૂર જોજો એ વિડીયો પર. તો ચૂપનો રિવ્યુ પણ છે અને ચૂપમાં બી એમની એક્ટિંગ બહુ સારી હતી. અને દરેક મૂવીમાં એમની એક્ટિંગ ભાઈ કંઈ બોલાય નહીં એમની માટે. તો એ તો ભાઈ લેજન્ડરી એક્ટર કહેવાય યાર આપણા ગુજરાતી સિનેમાના લેજન્ડરી એક્ટર. બહુ જ આમ ઠીકઠાક. હું મૂવીને ઓવરઓલ જો સ્ટાર આપવા માંગુ 2/5, બસ એનાથી વધારે નહીં. વધારે ડિસઅપોઇન્ટ પણ થયા છે ક્યાંક ને ક્યાંક અમે મૂવીથી થોડું, તો એ રીતે અમે કહીએ તો 2/5. મેસેજ પણ સારો આપે છે, પણ ક્યાંક ને ક્યાંક ડિસઅપોઇન્ટ તો થવાય છે. કેમ કે બોલિવૂડમાંથી આવ્યું હોત તો પણ આ જ વસ્તુ કહેત તો કોઈ એવું ના કહેતા કે તમે બોલિવૂડમાંથી આવ્યું હોત તો તમે સારું કહેત એવું. અગર બોલિવૂડ મૂવી હોત તો આ વધારે ચાલે, કેમ કે એક્સપેક્ટેબલ હતું કે આવું, પણ આપણે ગુજરાતી ચાલે છે. આપણે ગુજરાતીમાં મૂવીઝમાં આ રીતનું કન્ટેન્ટ ના સારું, આપણા ઉપર એટલું એ સુટેબલ નથી આપણી માટે. પણ જે પણ કહો આપણા તમે આગળ વધ્યાવ છો આટલું એટલું તમે જે એફર્ટ્સ આપો છો એફર્ટ્સ માટે આપણે કહી શકીએ કે તમે એ તો છે. કેમ કે તમે બોલિવૂડને ટક્કર આપવા આવે યાર આપવાની પ્રયત્ન કરો એમ નહીં, પણ વસ આપણું યાર બોલિવૂડમાં ગયું તો એ રીતે તમે કંઈક બીજું નવી સ્ટોરીઓને ટ્રાય કરો તો બહુ સારી વસ્તુ છે. એક્સપેરિમેન્ટ કરવું તો ખૂબ જરૂરી છે. જો આપણે ઓડિયન્સના પર્સપેક્ટિવથી કહીએ તો આ વસ્તુ ક્યાંય ને ક્યાંય યોગ્ય નથી આવતી. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ થોડી એમ ખટકે આપણને. તો ઓવરઓલ મૂવીની વાત કરું તો એકદમ ડિસેન્ટ સિમ્પલ મૂવી છે. વન ટાઈમ વોચ તમે કહી શકો, એકવાર જોઈ શકો છો. તો કેવું લાગે અમારો રિવ્યુ કોમેન્ટમાં જરૂર બતાવજો. સબસ્ક્રાઇબ કરો, અમારો રિવ્યુ આગળ મોકલતા રહેજો, શેર કરજો રિવ્યુને. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો. લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. તો મળીએ નવા વિડીયોમાં. ટેક કેર, બાય.